નમસ્કાર, સ્વાગત છે આપનું લોકમંચમાં. લોકમંચમાં આજે વાત કરવી છે બાળકોના સોશિયલ મીડિયાના ઉપયોગની. કારણ કે જે પ્રમાણે તમે જુઓ કે બાળકો સોશિયલ મીડિયાનો ઉપયોગ કરી રહ્યા છે, મોબાઈલ સ્ક્રીનનો ઉપયોગ કરી રહ્યા છે, ક્યાંક પેરેન્ટ્સની ફરિયાદ પણ છે કે અતિરેક થઈ રહ્યો છે. બાળકોને જમવાથી માંડીને કોઈ પણ કામ જો તમારે કઢાવવું હોય તો એને તમારે મોબાઈલ આપવો પડે અથવા સોશિયલ મીડિયા એને ચાલુ કરી આપવું પડે, ઇન્ટરનેટ ચાલુ કરી આપવું પડે. પણ એને લઈને બાળકો પર જે બાળકોના સ્વભાવમાં ચેન્જ આવે છે, બાળકો ગુસ્સે થઈ જતા હોય છે, હઠીલા બની જતા હોય છે, નાનું બાળક સ્ટ્રેસમાં આવી જાય છે. હવે આ કદાચ માનવામાં ન આવે પણ સોશિયલ મીડિયાના આવવાથી આ થયું છે. એટલે એક માંગ એવી ઉઠી કે બાળકો માટે સોશિયલ મીડિયા પ્રતિબંધ હોવો જોઈએ. હવે આ જે માંગ ઉઠી એને આધારે હવે સરકાર વિચારી રહી છે કે 13 વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે સોશિયલ મીડિયા પર પ્રતિબંધ મૂકવામાં આવે અને સંસદમાં નવા નિયમોની તૈયારી કરવામાં આવી છે. ખાસ તો બાળકોને સોશિયલ મીડિયાને ઇન્ટરનેટના જોખમોથી બચાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. અને ભારતીય જનતા પાર્ટીના સાંસદ છે બૈજયંત જય, આમના તરફથી આ એક બિલ તૈયાર કરવામાં આવ્યું છે. અને 13 વર્ષથી નાના બાળકો માટે જો સોશિયલ મીડિયાનો ઉપયોગ કરવો છે તો એના પેરેન્ટ્સની મંજૂરી જરૂરી છે. અને બીજું કે જો પેરેન્ટ્સની પરમિશન નહીં હોય તો એ બાળક પોતાનું અકાઉન્ટ નહીં બનાવી શકે. બીજું કે બાળકોના ડેટા અને પર્સનલાઇઝ જે જાહેરાતો છે જે કંપનીઓ કરતી હોય છે એના પર પણ બેન લગાવવામાં આવે છે. અને જો એવું કરશે તો કરોડોના દંડની પણ જોગવાઈ છે. અને પ્રધાનમંત્રી મોદી જ્યારે ઓસ્ટ્રેલિયા ગયા ત્યારે ઓસ્ટ્રેલિયાએ સૌથી પહેલાં નિર્ણય લીધો હતો કે 16 વર્ષથી નીચેના બાળકો સોશિયલ મીડિયાનો ઉપયોગ નહીં કરે. તો પ્રધાનમંત્રીએ એ બાબતને ખાસ નોંધી હતી અને એના વખાણ પણ કર્યા હતા. એટલે હવે સવાલ એ છે કે 13 વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે સોશિયલ મીડિયા પર પ્રતિબંધ મૂકવામાં આવે તો કેટલો યોગ્ય છે. બીજું, આ બાળકોની સુરક્ષાની વાત છે કે પછી ડિજિટલ આઝાદી પર આપણે કાપ મૂકી રહ્યા છે, આ પણ સવાલ થાય. અને ત્રીજું, શિલ્ડ જે બિલ છે બાળકોનું ઓનલાઈન ભવિષ્ય કઈ રીતે બદલી શકશે અને બાળકોના ઓનલાઈન સુરક્ષા માટે આવો કડક કાયદો કેટલો જરૂરી, આ મુદ્દે ચર્ચા કરવી છે લોકમંચ કાર્યક્રમમાં. મારી સાથે જોડાયા છે વાલી મંડળના સુરતથી એડવોકેટ ઉમેશ પંચાલ છે. ઉમેશજી, સ્વાગત છે લોકમંચમાં. સાથે જ જાણીતા સાયકોલોજિસ્ટ ધ્રુમા પીનારા મારી સાથે જોડાયા છે. ધ્રુમાજી, આપનું પણ સ્વાગત છે. અને જાણીતા શિક્ષણવિદ સુખદેવ જોશી મારી સાથે છે. બાળકો સાથે ઘણો પનારો પડ્યો છે, એક શિક્ષક પણ છે. સુખદેવભાઈ, આપનું પણ સ્વાગત લોકમંચમાં. ધ્રુમાજી, શરૂઆત આપનાથી કરીશું. બાળકોનો જે પ્રમાણે જે ઉપયોગ વધ્યો છે સોશિયલ મીડિયાનો અને એને લઈને બાળકોના માનસિક સ્વાસ્થ્ય પર અસર થાય છે, એમના નેચર પર અસર થાય છે. અને હવે તો અવેરનેસ એટલી આવી છે કે પેરેન્ટ્સ પોતાના બાળકોને લઈને સાયકોલોજિસ્ટ પાસે આવે છે, ફરિયાદ કરે છે. આપને પણ આટલા અનુભવ હશે. શું લાગે છે કે બાળકો પર સોશિયલ મીડિયાનો સૌથી મોટો માનસિક ખતરો કયો છે અને આવો કાયદો કેટલો જરૂરી લાગે છે? ધ્રુમાબેન. પ્રશ્ન બહુ સરસ છે. સોશિયલ મીડિયા એટલે કહેવાય ને કે ખતરાની ઘંટી. અને આપણે સૌ જાણીએ છીએ કે એની જરૂરિયાત છે. એટલે જરૂરિયાત છે, પણ જેવી રીતે અતિની ગતિ નથી હોતી, અતિરેક જો થાય છે તો ત્યાં વિનાશ નિશ્ચિત હોય છે. એટલે અહીંયા અતિરેક થઈ રહ્યો છે. ક્યાંક સોશિયલ મીડિયાને લઈને આપણી જે સ્પષ્ટતા છે ને એમાં પણ ક્યાંક સંદિગ્ધતા જણાય છે. એટલે કે સોશિયલ મીડિયા આપણે એવું જ માનીએ છીએ કે ઇન્સ્ટાગ્રામ અથવા તો ફેસબુક, પણ ફક્ત સોશિયલ મીડિયા કે ઇન્સ્ટા કે ફેસબુક એવું નથી. એની અંદર વોટ્સએપ આવી ગયું, એની અંદર ગૂગલ આવી ગયું, એની અંદર લિંક્ડઇન આવી ગયું, એની અંદર બધું જ કે જ્યાંથી આપણને શીખવા પણ મળે છે, જેને આપણે ડિજિટલ લર્નિંગ કહીએ છીએ. તમે હમણાં જે શબ્દનો પ્રયોગ પણ કર્યો હતો. તો આ સ્પષ્ટતા છે. એટલે એટલા માટે થઈ કરીને સોશિયલ મીડિયા સદંતર રીતે બંધ થઈ જાય એ તો અશક્ય વસ્તુ છે આજના જમાનામાં. એટલે કહેવાય ને કે તમે જેવી રીતે દિલીપભાઈ વાત કરી સોશિયલ મીડિયાની ખતરનાક અસરો, તો એનો અતિરેક થઈ રહ્યો છે ને એટલા માટેની ખતરનાક અસરો આપણને દેખાઈ રહી છે. એટલે ખતરનાક અસરોની અંદર સૌથી પહેલી ખતરનાક અસર છે એ બાળક પોતે સુસાઇડ કરી લે છે, કારણ કે એને એકલવાયુ લાગે છે. આજે એક બીજા ટોક શોમાં અમે લોકો આ જ વાત કરતા હતા કે સોશિયલ મીડિયાથી બાળકને શું મળી રહ્યું છે. મતલબ એ જે સાયકલ છે ને આખી, કે બાળકની જરૂરિયાત ક્યાંક ને ક્યાંક સોશિયલ મીડિયાથી પોષાઈ રહી છે, એ સંતોષાઈ રહી છે. એટલા માટે બાળકનું કનેક્શન એનાથી દૂર નથી થતું.
અને કારણ કે એજ નાની છે, 13 વર્ષથી નાના બાળકો પાસે તમે જોવા જાઓ મોબાઈલનો યુઝ તમને જોવા મળે. તો એ સમયે પ્રી ફ્રન્ટલ કોર્ટેક્સનો જે મગજનો જે ભાગ છે, જ્યાંથી એ નિર્ણયો લે છે, જ્યાં વિવેક બુદ્ધિ જાગે છે, એ વિકસિત નથી થયો હતો. આની પહેલાના પણ શોમાં આપણે વાત કરી હતી. તો જ્યારે આવી શારીરિક ક્ષમતાનો વિકાસ નથી થયો હોતો, ત્યારે બાળકને આવી ડિવાઇસ આપી દઈએ તો સ્વાભાવિક છે કે એની વિવેક બુદ્ધિ જ નથી જાગી હોતી, એટલે એને ખ્યાલ નથી આવતો. બીજું શહેરીકરણ, હું કહું તો આ શબ્દનો પ્રયોગ એટલા માટે કરું છું કારણ કે એની અસર ક્યાંક ને ક્યાંક સમાજ ઉપર આપણને જોવા મળે છે કે ન્યુક્લિયર ફેમિલી, ઇન મીન અને તીન જ ફેમિલીમાં રહેતા હોય અને બાળક ઉપર ધ્યાન નથી રહેતું. બાળક માંગે છે એ આપણે આપી દઈએ છીએ. આ તો એવી વાત થઈ ને કે ઝેર માંગે છે અને આપણે ઝેર આપીએ છીએ. એટલે એની ઉપર આપણે વોચ રાખવી પડે. આગળ આપણે જોઈશું કે એની ઉપર વોચ કેવી રીતે રાખી શકાય છે, અને કદાચ આ કાયદો, આ જે શિલ્ડ છે, એ ક્યાંક એના માટે જ છે. પણ સદંતર ઉપયોગ બંધ કરી દઈએ એ શક્ય નથી. અચ્છા, એટલે કાયદો જરૂરી લાગે છે? અલ્ગોરિધમ બદલી શકાય. ધ્રુમાબેન, મારો સવાલ એ છે કે કાયદો જરૂરી છે, કારણ કે આ તો સંપૂર્ણ પ્રતિબંધની વાત છે. કાયદો બિલ જી, એટલે ફક્ત એજને જોઈ કરીને કાયદો બને એ ખોટી વાત છે કે 13 વર્ષથી અંદરનાને જ ખાલી આ કાયદો છે એવું નહીં થઈ શકે. કારણ કે બાળક તો એ છુપાવશે અને અત્યારે જે ગુનો આચરી રહ્યા છે એના કરતા 4 ગણા એ છુપી રીતે ગુના કરશે. કારણ કે બાળકની આદત હોય છે, જે ના પાડે ને એ પહેલા કરે, આવી એની આદત હોય છે. એટલે જો એને ના જ પાડવામાં આવશે તો એ છુપી રીતે 100% કરવાનું છે. એટલે ફક્ત એ જ લઈ કરીને નહીં કરવું જોઈએ, પણ કહેવાય ને કે એનું અલ્ગોરિધમ ચેન્જ કરીને, કે 13 બાળકો માટે એનું અલ્ગોરિધમ જો ચેન્જ કરવામાં આવે તો કદાચ આની અસરો થઈ. ચલો, બિલકુલ અલ્ગોરિધમ ચેન્જ કરવું જરૂરી છે, આપે જે પ્રમાણે કહ્યું. એટલે સવાલ એ છે ઉમેશભાઈ કે ખાસ તો બાળકોને સોશિયલ મીડિયાથી દૂર રાખવાની વાત છે, એના માટે હવે બિલ પણ સંસદમાં આવી રહ્યું છે. શું લાગે છે કે જે પ્રમાણે બાળકો સોશિયલ મીડિયાનો ઉપયોગ કરી રહ્યા છે, એક સમય હતો કે જ્યારે મોબાઈલ ફોન પણ નતા, સોશિયલ મીડિયા અને ઇન્ટરનેટ તો બહુ દૂરની વાત છે, ત્યારે પણ બાળકો ભણતા હતા, રમતા હતા, અને એવું કહેવાય છે કે ભાઈ એ વખતે એમના સ્કિલ જે હતી એ ડેવલપ વધારે સારી રીતે થતી હતી અને બાળકો એમની લાઈફ જે બાળપણ હોય છે ને એ ભોગવી શકતા હતા. શું લાગે છે કે હવે દૂર રાખવા કેટલા જરૂરી છે અને આ કાયદાને કેટલું સમર્થન આપ આપી રહ્યા છો ઉમેશભાઈ? દિલીપભાઈ, ચોક્કસ એ વસ્તુનું હું સમર્થન કરું છું કે આ બિલનું ખૂબ જ સખ્તાઈપણે પાલન થવું જોઈએ અને સંપૂર્ણ રીતે સોશિયલ મીડિયા 13 વર્ષની બાળકો માટે બંધ થવું જોઈએ. એની પાછળના કારણ છે કે તમે કીધું ને, આપણે સૌ જાણીએ છીએ કે આગળ પણ આ જ ઉંમરમાંથી આપણે સૌને બીજી પેઢી પણ નીકળી છે. ત્યારે પણ લોકો ભણતા હતા, સોશિયલ મીડિયા હોય ના હોય એનાથી શું ફરક પડે. પરંતુ હકીકત એ બની ગઈ છે કે ત્યારે એવું કલ્ચર હતું કે જેના દરેક ઘરની અંદર ટીવી હોય. ધીરે ધીરે ટીવી આવ્યો તો થોડો ક્રાઇમ રેશિયોની અંદર વધારો થયો, એની અંદર મૂવી એ રીતના જોયા. એ જ રીતના સોશિયલ મીડિયાની અંદર હું 2 દિવસ પહેલા સુરતનો બનાવ કહીશ. 18 વર્ષથી માઇનોર છોકરાઓ, 4 છોકરાઓ એટલો મોટો ખૂનનો અપરાધ કર્યો છે કે જે સોશિયલ મીડિયાના પ્રભાવથી કર્યો છે. એટલે એ વસ્તુ તો ખૂબ જ જરૂરી છે કે બાળકોની અંદર સોશિયલ મીડિયાની અંદર અત્યારે કોઈ એવું અલ્ગોરિધમ સ્ટ્રક્ચર નથી, એવું કોઈ રિસ્ટ્રિક્શન નથી, એવી કોઈ પોલિસી નથી. માત્ર તમે અકાઉન્ટ બનાવો, અંદર લખી દો કે તમારું બર્થ ડેટ 18+ છે, પછી ભલે 10 વર્ષનો છોકરો અકાઉન્ટ ક્રિએટ થઈ જાય છે. એટલે કોઈ પોલિસી નથી ને એની માટે ખરેખર એક પોલિસીની જરૂર છે, સખ્તાઈની જરૂર છે. કારણ કે 13 વર્ષથી નીચેના બાળકને આપણે સૌ જાણીએ છીએ કે અતિરેક કરવાથી તકલીફ થાય છે, પરંતુ એ બાળકની માનસિકતામાં અતિરેક શું છે એ ખબર નથી હોતી. એને તો એ જ બેસ્ટ લાગે છે કે મને બસ સોશિયલ મીડિયા મારો ટાઈમ પાસ થાય છે. ઇવન હું એ 13 વર્ષના બાળકોની માનસિકતા નથી કહેતો, હું આપણી દરેકની માનસિકતા કહું છું. એનો હું પણ ભોગ બન્યો છું કે જયારે રીલ જોઈએ છે તો આપણને ખુદને એ 20 થી 30 સેકન્ડની રીલ સ્ક્રોલ કરતા કરતા અંદાજ નથી આવતો કે અડધો કલાક નીકળી જાય છે. એટલે સોશિયલ મીડિયાના 13 વર્ષના બાળકને કોઈ પણ કંટ્રોલ હોતું નથી, એના સાચી ખોટેની સમજ હોતી નથી. એ તરત જ એક કુમળી માનસિકતાની અંદર ગુનાખોરી થતી હોય છે એને પકડી લે છે. પોતે આજના મૂવીની અંદર જોઈએ તો હમણાં એક સરસ મૂવીનું ટ્રેલર રિલીઝ થયું, તો એની અંદર રામના પાત્ર કરતા યશ કરીને રાવણનું પાત્ર બધાને એટ્રેક્ટિવ લાગે છે. તો એ જ વસ્તુ સોશિયલ મીડિયાની અંદર થાય છે
કે પોઝિટિવની જગ્યાએ યુથ નેગેટિવ પાત્રને એટ્રેક્ટ થાય છે અને પોતે ડોનગીરી, ભાઈગીરી, ક્રાઇમ એના રસ્તે જાય છે. એટલે ખાસ એ બંધ કરવાનું કારણ જ આ છે કે બાળકોની અંદર પહેલા કરતા અત્યારે એક માનસિકતા એટલી ખરાબ થઈ ગઈ છે કે એમની પાસેથી મોબાઈલ લઈ લેવામાં આવે તો સુસાઇડ કરે છે, ભણતરના બોજથી સુસાઇડ કરે છે. આ બધાની પાછળનું કારણ કંઈક ને કંઈક રીતે મોબાઈલનું દૂષણ બની ગયું છે. અને મોબાઈલના દૂષણની અંદર વાત કરીએ તો સોશિયલ મીડિયા સૌથી ફર્સ્ટ એની અંદર ભાગ ભજવી રહ્યું છે. એટલા માટે મારું તો ચોક્કસ પણ કહેવું છે. ઉમેશજી, મારો સવાલ એ છે કે ચલો આપે કહ્યું તે પ્રમાણે બધું જ માન્યું કે પોઝિટિવની જગ્યાએ બાળક કંઈક નેગેટિવ શીખી રહ્યું છે, દૂર રાખવા મુશ્કેલ છે. પણ હવે જયારે 13 વર્ષથી નીચે જયારે બાળકોને આ દૂર રાખવાની વાત છે સોશિયલ મીડિયાથી, એની જવાબદારી કોની? પેરેન્ટ્સની કે પછી સરકારની? ને ચોક્કસ હું ખુદ એ વાતથી અસમજુ. જ્યારે આપણે ડિબેટનો ટોપિક હતો, મેં થોડું રિસર્ચ કર્યું. હવે પોલિસી કઈ રીતના ક્રિએટ થશે? શું ખાલી અંદર તમે એજ લિમિટ ડિસાઈડ કરશો? મતલબ બર્થડે લખશો એટલે શું તમે 18 વર્ષ 13 વર્ષના અકાઉન્ટ નહીં ખુલે? કે પછી કોઈ પપ્પાનો ફોન પડ્યો છે, ઘણા ફેમિલી અંદર એક જ ફોન છે, ફાધરનું અકાઉન્ટ છે, મધરનું અકાઉન્ટ છે, એ તો 18+ છે, તો એની અંદર તો સોશિયલ મીડિયા એક્ટિવ હશે, તો એનો દુરુપયોગ થવાનો છે. એટલે કઈ રીતની પોલિસી બને છે, ડ્રાફ્ટની અંદર શું છે, એ હજી જોવાનો વિષય છે. કારણ કે એક ટેકનિકલ ને લોજિકલ પોઈન્ટ સાથે જો એ બિલ આવે તો એ બિલની કંઈક વૈધ્યતા ગણવામાં આવશે. નહીતર દરેક ફેમિલી અંદર બાળકો પાસે કઈ મોબાઈલ હોતો નથી, એ મમ્મી પપ્પાનો જ મોબાઈલ યુઝ કરે છે, અને મમ્મી પપ્પા તો ઓલરેડી 18+ છે. તો કઈ રીતના આને કંટ્રોલ લાવવામાં આવશે, કઈ રીતના અન્ય કન્ટ્રીએ કંટ્રોલ કર્યું છે, એક જોવાનો વિષય છે. પણ હું એ વસ્તુની અંદર દિલીપભાઈ સખત સમર્થન આપું છું કે આ બિલ ત્વરિત લાવવાની જરૂર છે. ચલો, અને ત્વરિતની ખૂબ જરૂર જ છે. હા. યસ, સુખદેવભાઈ, સોશિયલ મીડિયા, બાળકો એનાથી દૂર નથી રહી શકતા અને આપણે પણ ક્યાંક જવાબદાર છીએ કે બાળકને મોબાઈલ પકડાઈ દઈએ એટલે આપણે આપણું કામ કરીએ અને બાળક સ્ક્રોલ કર્યા કરે અને રીલ્સ જોયા કરે. પણ શું ખરેખર એક સવાલ એ થાય છે સુખદેવભાઈ, કારણ કે તમે તો શિક્ષક છો, બાળકોની વચ્ચે રહેતા હો છો, શિક્ષણવિદ છો, એટલે સોશિયલ મીડિયા શું ખરેખર બાળકો માટે જોખમ છે કે એને યોગ્ય માર્ગદર્શન અથવા તો શિક્ષણનું સાધન તરીકે પણ જોવામાં આવે છે અત્યારના જમાનામાં? ચોક્કસ દિલીપભાઈ, આપે કહ્યું એમ કે કેટલા જવાબદાર છે, તો હું એમ કહું 100% જવાબદાર છે આમાં પેરેન્ટ્સ. એટલા માટે કહું છું કે આપણે જેમ વાત કરીએ એમ કે જો સ્કૂલોની વાત કરીએ તો સ્કૂલોમાં તો અત્યારે ડિજિટલ જે સ્માર્ટ બોર્ડ આવી ગયા છે, તો જો કે બાળકો ત્યાં અભ્યાસ કરે છે ડિજિટલ બોર્ડ ઉપર, પણ ઘરે પછી કેવું થાય છે કે જ્યારે બાળક છૂટીને ઘરે આવે છે તો કેવું હોય છે કે માતા પિતા કંઈક ના કંઈક કામમાં લાગેલા હોય અને એ બાળક એમને ડિસ્ટર્બ કરતું હોય એટલે તરત એમને મોબાઈલ પકડાવી દે. હવે એ નથી જોતા કે બાળક અંદર મોબાઈલમાં શું જોવે છે. ગામડામાં ખાસ કરીને જોઈએ તો ચલો ગેમને વાત છોડીએ, ઓનલાઈન ગેમની, પણ એ વધારે ઉપયોગ એ બાળકો યુટ્યુબનો કરતો હોય છે. અને જેમ ધ્રુમાબેને કહ્યું એમ કે સોશિયલ મીડિયા એટલે નહીં માત્ર ફેસબુક કે ઇન્સ્ટા, પણ એમાં યુટ્યુબ ને વોટ્સઅપ ને બધું આવી જાય છે. તો એ બાળક વધુમાં એ યુટ્યુબનો યુઝ કરતો. હવે એમાં સીધી વસ્તુ છે કે તમે યુટ્યુબમાં કોઈ પણ વિડીયો ઓપન કરો તો એના પહેલા એડ આવતી હોય, અથવા એ ચાલતો હોય તો વચ્ચે એડ આવતી હોય, તો એ એડ પણ કેટલી ખરાબ આવતી હોય છે, જે બાળકના મેન્ટલી એના ઉપર બહુ ઇફેક્ટ કરતી હોય છે. અને એના કારણે આ દૂષણ આવવાના કારણે બાળકનો મેન્ટલી તો ડેવલપ નથી થતો, પણ ફિઝિકલ પણ બંધ થઈ ગયો છે. સમજો, ફિઝિકલ એટલા માટે કહું છું કે મોબાઈલ આવવાથી, મતલબ આ સોશિયલ મીડિયાનો વધારો થવાથી બાળક જે બારે રમવા મેદાનમાં, ખુલ્લા મેદાનમાં જે રમતો રમતું હતું, તો એનાથી એનો ફિઝિકલી ડેવલપ થતો હતો, એ અત્યારે બંધ થઈ ગયો છે. એટલે ચોક્કસથી હું જે આ ગવર્મેન્ટ જે બિલ લાવી રહી છે આ શિલ્ડનું, એ બિલને ખરેખર લાવવું જ જોઈએ. અને ધુમાબેને કહ્યું એમ કે 13 થી જ કેમ, બેટર છે કે જો અત્યારે હાલ આપણે જોઈશું તો ચલો પ્રાઇમરી કે એ સ્ટેજના બાળકને છોડો, કે 12 ધોરણ સુધીના બાળકને છોડો, કે કદાચ સ્કૂલના એવા નિયમો હોય તો એ મોબાઈલ નથી લઈને આવતું, પણ કોલેજ લેવલનું જે બાળક છે, જે ફર્સ્ટ, સેકન્ડ કે થર્ડ યરમાં જે કોલેજ કરવા બાળક જાય, એમની બેગ ચેક કરો તો દરેકના બેગમાં મોબાઈલ હશે ને હશે. નહીં, એટલે સુખદેવભાઈ, પછી તમારું શું માનવું છે? 1 થી 13 વર્ષના બાળકને અત્યારે એજ્યુકેશન માટે પણ મોબાઈલ મસ્ટ થઈ ગયો છે. તમે માનો છો કે સોશિયલ મીડિયા વગર પણ નહીં, સોશિયલ મીડિયા વગર પણ બાળક ભણી શકે અથવા આગળ વધશે, ભણી શકે, પૂરતી ઇન્ફોર્મેશન ડેફિનેટલી ભણી શકે. ને આ મોબાઈલનો યુઝ ખાસ કરીને હું માનું ત્યાં સુધી, જો એવી કોઈ શાળાઓ છે કે જે ઓનલાઈન ક્લાસીસ લેતા હોય છે અને એ માતા પિતા એમને એ ઓનલાઈન ક્લાસીસ માટે મોબાઈલ આપતા હોય છે, પણ એ ક્લાસીસ બહુ તો કલાક ચાલતો હોય, એના પછી એ ખરેખર જો પેરેન્ટ સમજે તો એ મોબાઈલ લઈ લેવો જોઈએ. એની જગ્યાએ એ પેરેન્ટ્સ એ બાળકને મોબાઈલ આપી દે અને બાળક 3 થી 4 કલાક એ મોબાઈલનો સતત યુઝ કરતો હોય છે. એટલે ડેફિનેટલી આ શિક્ષણની અંદર
આજે ઓનલાઈન ક્લાસીસો જે ચાલી રહ્યા છે એ હું માનું ત્યાં સુધી એ બેન થવા જ જોઈએ. અને જો અગર નથી જ પોસિબલ બનતું તો ફક્ત એ અડધા કે કલાક માટે જે મોબાઈલ યુઝ કરે છે મોબાઈલ એટલા પૂરતો જ આપવો જોઈએ, પછી એને એની સમય મર્યાદા લઈ નક્કી જવો કરવી જોઈએ. જોઈએ, એટલે માતા પિતાની પહેલી જવાબદારી એ બને છે. યસ યસ. એટલે ધ્રુવાબેન, સવાલ એ છે કે માની લો કે મોબાઈલના ઉપયોગથી બાળક પર કયા પ્રકારની અસરો થાય છે. એના કરતા હું આપને એમ પૂછું કે 13 વર્ષથી ઓછી ઉંમરના બાળકો છે ને, માની લો કે સોશિયલ મીડિયાથી આપણે દૂર રાખીએ છીએ, આ બિલનો કડક અમલ થાય છે, અલ્ગોરિધમ ચેન્જ થાય કે ભાઈ ઉમેશભાઈએ કહ્યું એમ કે ચોક્કસ પોલિસી થાય કે સુખદેવભાઈએ કહ્યું એમ કે કડક અમલવારી થાય, તો પછી શું આ દૂર રાખીએ બાળકોને ધારો કે સોશિયલ મીડિયાથી, તો એના માનસિક સ્વાસ્થ્ય પર કયા પ્રકારના સુધારા જોવા મળે, શું ચેન્જીસ બાળકમાં આવે? ઇન શોર્ટ દિલીપભાઈ, આમાં એક વસ્તુની સ્પષ્ટતા આપણને બધાને જોઈએ કે પ્રતિબંધ એટલે બચાવ. એવું થશે શું કે આપણે પ્રતિબંધ રાખીશું એટલે આપણે બાળકોને બચાવી શકીશું? તો એવું તો શક્ય નથી ને કે આપણે બાળકોને શોષણ જે થાય છે સોશિયલ મીડિયામાં એટલા માટે આ પ્રતિબંધ લાવવાનો છે. તો પ્રતિબંધ એટલે શું? બચાવ. તો પ્રતિબંધ એટલે બચાવ. તો બાળક જ્યાં પોતાની ખુશી એને તો મળી રહી છે સોશિયલ મીડિયાથી, અને એ ખુશી કેમ ત્યાં શોધે છે? કારણ કે બાળકને ક્યાંક ને ક્યાંક એકલવાયુ લાગે છે. એનો પોતાનો એકેડેમિક જે પ્રેશર છે એ એને ઓછું કરવું છે. એને પોતાની આઈડેન્ટિટી ક્રાઇસિસ હમણાં ચાલ્યું છે કે ઓળખ એને મળી રહી છે સોશિયલ મીડિયાથી, એ શોધે છે ત્યાં. તો એ બધાનું શું? એ બધા પ્રશ્નો તો પછી એવા ને એવા જ ઉભા રહ્યા. એટલે જો કાયદો બનતો હોય તો કાયદો એ પ્રતિબંધ પૂરતો નહીં હોવો જોઈએ. બાળકની જે ત્યાં સંતોષાઈ રહે છે એનું પણ સાથે સાથે નિરાકરણ લાવવું જોઈએ, અને એના માટે પણ સરકારે વિચારવું જ જોઈએ. અત્યારે આપણે જોઈએ તો કનેક્શન નથી મળતું. તમે જુઓ ઘરોમાં પણ ધ્રુવાબેન, એક સવાલ એ થાય છે, બાપને કરેક્શન કરવું છે અને કનેક્શન નથી. બિલકુલ, પણ એક સવાલ એ પણ થાય છે ધ્રુવાબેન કે માની લો કે 13 વર્ષની ઉંમરની મર્યાદા રાખવામાં આવી છે, તો આ 13 નો આંકડો એટલે કે 13 જે એજ છે સાયકોલોજીકલ રીતે કેટલી યોગ્ય છે? કારણ કે ઉંમર મહત્વની છે કે પછી વ્યક્તિગત પરિપક્વતા? બાળકે પરિપક્વતા અલગ અલગ હોય છે. હવે આપણે 13 વર્ષની ઉંમરની મર્યાદા રાખીએ છીએ, શું ફરક પડશે? ફરક ઘણો પડશે દિલીપભાઈ. એમાં શું છે કે આ જે કિશોરાવસ્થા, આજે 13 વર્ષથી ને કિશોરાવસ્થા ચાલે છે. એટલે કિશોરાવસ્થા મતલબ શું કે બાળક મટીને કિશોર બને છે, અને એ જ કિશોર જે છે એ પછી ધીરે ધીરે પુરુષ અથવા તો સ્ત્રી બને છે. હવે આ જે થાય છે, આ 13 વર્ષ મતલબ બાળકમાં એક તો શારીરિક રીતે ફરક આવે છે, અને બીજું માનસિક રીતે એના જે હોર્મોનલ ચેન્જીસ છે એ ચાલુ થવાનું શરૂ થાય છે આ એજની અંદર. એટલે એની અંદર કહેવાય ને કે એક રિબેલિયનનેસ, કે તમે જે કહેશો એ તો હું નહીં જ માનું, અથવા તો પછી હું માય લાઈફ માય રૂલ્સ, આવું અત્યારે ચાલ્યું છે. તો આ જે વસ્તુ છે ને એ 13 વર્ષથી ચાલુ થાય છે. એટલે જો આ જ એનર્જી જે સોશિયલ મીડિયામાં ખોટી રીતે જાય છે, જો એને ચેનલાઇઝ કરવામાં આવે, જો જે સોશિયલ મીડિયામાં જરૂરિયાતો પૂરી થાય છે એ જ બાળકને પ્રત્યક્ષ રીતે મળતી થાય, તો જ પછી આ કાયદાનો અમલ મતલબ શક્ય છે. અધરવાઇઝ તો પછી એ ફક્ત ને ફક્ત પાના ઉપર રહી જશે. બિલકુલ. એટલે 13 વર્ષની ઉંમર બહુ જ ક્રુશિયલ છે. એટલે ઉમેશભાઈ, મારો સવાલ એની પર જ આવે છે કે 13 વર્ષથી નીચેના બાળકોનું જે એક સરખું માનવું કે 13 વર્ષથી નીચેના બાળકો એમની માનસિકતા, એમની થોટ્સ કે એમના જે કંઈ કહીએ બધા એક સરખા હોય માનવું, શું માનવું છે સાયકોલોજીકલ રીતે? આપ માનો છો કે ઓકે છે અથવા યોગ્ય છે ઉમેશભાઈ? જો આપણે વિચારતા હોઈએ કે આ સોશિયલ મીડિયાના લીધે આટલો નેગેટિવ પ્રભાવ પડે છે, તો ચોક્કસ યોગ્ય લાગે છે. પરંતુ એક વસ્તુ એ પણ જોવી જોઈએ કે આજને 13 વર્ષની ઉંમર પહેલાની જનરેશન કરતા થોડી વધારે સ્માર્ટ છે, વધારે ફોરવર્ડ છે. તો આને આપણે સોશિયલ મીડિયાની અંદર આપણે માત્ર યુટ્યુબ નહીં પણ દરેક કન્ટેન્ટ બાળકોને જે પોઝિટિવ ઇફેક્ટ કરે એને પણ લેવા જોઈએ, કે જેના કારણે આવા બાળકોની માનસિકતા એવું નથી કે સોશિયલ મીડિયાથી નેગેટિવ અસર થાય છે, સોશિયલ મીડિયાથી પોઝિટિવ ઇફેક્ટ પણ થાય છે. એક પ્રોપર અલ્ગોરિધમ હોય તો એને મોટિવેશનલ કંઈક કોટ જોવા મળે, મોટિવેશનલ ઇન્ફોર્મેશન જોવા મળે, એના સ્ટડી રિલેટેડ જોવા મળે, તો સોશિયલ મીડિયાથી પોઝિટિવ પાર્ટ પણ છે. એટલે કહેવાનો મતલબ એ છે કે 13 વર્ષની એક કુમળી ઉંમર તો છે, પરંતુ એ કુમળી ઉંમરની અંદર આપણે એની પૂરી પાર્ટીની અંદર શું ડિસાઈડ કરીને સોશિયલ મીડિયાથી આપવું છે, કે જેમ આપણે તમે કીધું કે જો ટોટલી બંધ કરી દેવામાં આવશે
તો જે વસ્તુ ના પાડીએ એનો જ વધારે ઉપયોગ થતો હોય છે. તો એને એ રીતના ડિઝાઇન કરવું જોઈએ કે બંધ ના કરવામાં આવે, બહુ હળવાશથી વપરાશ કરવામાં આવે, પરંતુ ઇન્ફોર્મેશન એની અંદર બ્રોડકાસ્ટિંગ જ એ રીતના થવું જોઈએ કે જે એની કુમળી માનસિકતાની એક નવું ફ્યુચર ડિસાઇડ કરીને ચાલતું હોય, કે જેની એની એજ્યુકેશન ની અંદર આવડ આવડે એનું માનસિક વલણ સ્ટ્રોંગ બને, એની અંદર પરીક્ષાનો હાવ દૂર થાય, એની અંદર કોઈ બી તણાવની પરિસ્થિતિ ના થાય. તો એવું કન્ટેન્ટને અંદર પ્રમોશન મળવું જોઈએ કે જેનાથી સોશિયલ મીડિયા પણ બંધ ના થાય અને સોશિયલ મીડિયાનો પોઝિટિવ ઉપયોગ કરી શકાય. એટલે મારું એ માનવું છે કે 13 વર્ષની ઉંમર એ ડિસિઝન મેકિંગ નથી હોતી, એનું ડિસિઝન આપણે લેવું પડે છે. જવાબદારી વાલીની પણ એટલી હોય છે અને સરકારની પણ હવે ડિસિઝન મેકિંગ પોલિસીમાં જવાબદારી. આપણે સરસ વાત કરી કે જવાબદારી આપણી પણ રહેતી હોય છે અને સરકારની પણ હોય છે, પણ પ્રતિબંધ મૂકવો સરળ છે, વાસ્તવમાં અમલ કરવો કેટલો અઘરો, શોર્ટમાં કહેજો. નહીં, ઘણો અઘરો છે દિલીપભાઈ, કારણ કે મેં તમને કીધું કે પોલિસીની અંદર આજે દરેક ઘરની અંદર વાલી પાસે મોબાઈલ હોય છે, એનું તો ઓલરેડી 13+ અકાઉન્ટ હોય છે. તો એ પોલિસી અંદર કઈ રીતના ડિઝાઇન કરાય છે, આ એક ચેલેન્જિંગ ફેક્ટર છે કે કઈ રીતના ગવર્મેન્ટ એને કંટ્રોલ કરશે. શું કમ્પલસરી સોશિયલ મીડિયા માટે આઈડેન્ટિટી પ્રૂફ આધાર કાર્ડ અપલોડ કે કઈ બી કરવું છે? તો એક મને એક ખુદને એ પ્રશ્ન થઈ રહ્યો છે, જો એનું સોલ્યુશન આવશે તો જ સાચા અર્થની આ પોલિસી કંઈક ઇફેક્ટિવ થશે. માની લો બાળકોને આપણે આ કાયદો આવી ગયો દૂર રાખીએ છીએ, સમાજ પણ પ્રયત્ન કરે, પેરેન્ટ્સ પણ પ્રયત્ન કરે, તો ઓનલાઈન શિક્ષણ, અન્ય બીજી ઇન્ફોર્મેશન, આનાથી બાળક દૂર નહીં થઈ જાય? નવું એને કંઈ જાણવું છે, શીખવું છે, તો એનાથી દૂર નહીં થઈ જાય? એ ડર નહીં રહે? મેં પહેલા કહ્યું એમ કે ઓનલાઈન શિક્ષણ માટે સારું છે મીડિયા, ખોટું નથી, પણ એ ફક્ત એના સમય પૂરતું, કે ઓનલાઈન જે 1 કલાકનો સમય નક્કી કરાય એટલા પૂરતું જ એ સીમિત છે અને એ બેનિફિટ વાળું છે, ખોટું નથી. હમણાં ઉમેશભાઈએ કહ્યું એમ કે બેનિફિટ પણ છે એના, કે જો એને વ્યવસ્થિત રીતે, પોઝિટિવ રીતે જો એનો યુઝ કરવામાં આવે તો. એટલે શિક્ષણમાં ઓનલાઈન જે શિક્ષણ આપવામાં આવે છે એ ફક્ત એટલા પૂરતું જો આપવામાં આવે તો એ બેનિફિટ છે. બાકી જો વધુ પડતો યુઝ કરવામાં આવશે તો એ નુકસાનકારક છે. સુખદેવભાઈ, આખરે કેટલું સરળ છે? માની લો બિલ આવી ગયું ને અમલમાં મૂકી દીધું, પણ કેટલું સરળ છે આ રોકવું અથવા એ પડકારજનક છે. એનું કારણ કહું દિલીપભાઈ, કે આખા વિશ્વમાં તમે જોશો ને, ચેક કરશો ડેટા, તો સૌથી વધુ મોબાઈલનો વપરાશ કરતો કોઈ દેશ હોય તો એ છે ભારત. બરાબર. અને આજે પણ એક જનરલી સમજો કે 5 જણનું ફેમિલી હોય, મમ્મી, પપ્પા, એના મોટા ભાઈ બહેન અને નાનું બાળક, તો આ 5 જણા એમાં 5 માંથી 4 જોડે તો પોતાના પર્સનલ મોબાઈલ હોય છે. એટલે તમે વિચારો ખાલી કે જો કદાચ આ બહુ પડકાર છે. બિલ નો ડાઉટ બિલ સારું આવે છે. મેં હમણાં આપના મુખે સાંભળ્યું કે એ જે કંપનીઓને સોંપવાનું છે, અગર એ કંપનીઓ જો એમાં બેદરકારી દાખવશે તો 10 કરોડ સુધીનો કંઈક દંડની જોગવાઈ. એટલે બિલ સારું છે, પણ સામે ચેલેન્જીસ છે, પણ એ એક પડકારો પણ છે સામે. હવે જોઈએ બિલ પસાર થયા પછી, પણ પહેલી મેં ઇન શોર્ટ એટલું કહું કે આમાં મેઇન અવેરનેસ વાલીમાં, એટલે કે માતા પિતામાં આવી જરૂરી છે. ઓકે, ડન. તો 100% આ બિલ સક્સેસ જશે. યસ. એટલે ધ્રુમાબેને કહ્યું કે સોશિયલ મીડિયા એટલે ખતરાની ઘંટડી. એમણે કહ્યું કે જરૂરિયાત ખરી, પણ અતિની ગતિ નથી. એનો અતિરેક થાય છે તો ચોક્કસ નુકસાન કરે છે. અને સોશિયલ મીડિયા એટલે ઇન્સ્ટા કે ફેસબુક નહીં, ધ્રુમાબેને કહ્યું એમ કે વોટ્સએપ છે, ગૂગલ છે, લિંક્ડઇન છે, આ બધું જ. અને ઝડપથી બાળક જ્યારે આ બધું શીખવા મળે છે, જ્યાંથી શીખે છે, તો સદંતર બંધ કરવું, ધ્રુમાબેનનું કહેવું કે ક્યાંક અશક્ય છે, પરંતુ ખતરનાક અસરો ચોક્કસ જોવા મળી રહી છે. અને સોશિયલ મીડિયાને તેની જરૂરિયાત પૂરી થઈ જાય છે બાળકની, એને બધું જ મળી જાય છે, એટલે તમારાથી દૂર થતું જાય છે, એકલવાયુ થતું જાય છે, જોખમ. બીજું કે એમણે કહ્યું, સરસ વાત કરી કે ન્યુક્લિયર ફેમિલી આના માટે જવાબદાર છે અને અલ્ગોરિધમ ચેન્જ કરવા જોઈએ, પણ 13 વર્ષ બિલકુલ પરફેક્ટ એજ છે એમ પણ તેમણે માન્યું છે. ઉમેશ પંચાલે કહ્યું એમ કે હું સમર્થન આપું છું, પણ સખ્તાઈથી પાલન થવું જોઈએ. અને ખૂન જેવા અપરાધ જ્યારે બાળકો આ સોશિયલ મીડિયા જોઈને કરે છે, ત્યારે ચોક્કસ અલ્ગોરિધમ, સ્ટ્રક્ચર કે પોલિસી પર ઉમેશ પંચાલે ભાર મૂક્યો છે. અને બાળક પોઝિટિવની જગ્યાએ નેગેટિવ શીખે છે, એ વાત પણ એમણે કરી. અને ખાસ જે આ જનરેશન છે, સ્માર્ટ છે, ફોરવર્ડ છે, પણ પ્રોપર અલ્ગોરિધમ હશે તો જ આ સફળ થશે, અન્યથા ચેલેન્જીસ ઘણી છે. અને સુખદેવ જોશી શિક્ષણવિદે કહ્યું એમ કે પેરેન્ટ્સ 100% આના માટે જવાબદાર. પેરેન્ટ્સ, ભલે સરકાર કાયદો લાવે છે, પણ પેરેન્ટ્સે ક્યાંક ધ્યાન રાખવાનું છે. અમારે તો એમણે કહ્યું કે શિક્ષણવિદ છે, શિક્ષક છે, અમારે તો સ્માર્ટ બોર્ડ આવી ગયા છે, અમે તો એની પર અભ્યાસ કરાવીએ છીએ, પણ બાળક ક્યારેક ડિસ્ટર્બ કરે એટલે મા બાપ એને મોબાઈલ પકડાવી દે છે, અને એ મોબાઈલમાં બાળક શું જોવે છે એ ધ્યાન મા બાપ રાખતા નથી ને, મેન્ટલી ને ફિઝિકલી. પહેલાં એમણે કહ્યું રમતના મેદાન હતા તો ફિઝિકલી રીતે બાળકો ડેવલપ હતા, અત્યારે બંને રીતે બાળકોને નુકસાન છે. અને એમણે કહ્યું, સુખદેવ, એક ઓનલાઈન ક્લાસીસ ચોક્કસ જરૂરી છે, સારા છે,
પણ ક્યાંક સમય મર્યાદા નક્કી કરવી જોઈએ અને બિલ આવશે અમલ કરવા માટે પડકારો ઘણા. ચર્ચાનું સમાપન કરીએ છીએ. ઉમેશ પંચાલ, ધ્રુમા પીનારા, સુખદેવ જોશી ત્રણે જોડાયા. ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ. તો દર્શક મિત્રો, આ હતી ચર્ચા લોકમંચમાં. 13 વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે સોશિયલ મીડિયા પર પ્રતિબંધ મુકાશે. કયા પ્રકારની અસરો, કેટલું શક્ય, કયા પડકારો. ફરી મળીશું. જોતા રહો લોકમંચ. નમસ્કાર.